ગાંધીધામના રોટરી સર્કલ પાસે ગઈ રાત્રિના 1.5 કલાકે હિટ એન્ડ રનની ઘટનામાં મહેશ્વરી સમાજના 2 આશાસ્પદ યુવાનના મૃત્યુ થયા છે। ત્યારે સમાજ અને પરિવારજનો રામબાગ હોસ્પિટલ ખાતે એકત્ર થઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પોલીસ સ્ટેશનમાં પણ આક્રોશ વ્યક્ત કરી ખાસ કરીને કાર ચાલકની તુરંત ધરપકડ કરી શિક્ષાત્મક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી। હવે છે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ રોટરી સર્કલ પાસે ગઈ મોડી રાત્રિના 1.5 કલાકે હિટ એન્ડ રનની ઘટનામાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મરનારના નામ આ પ્રમાણે છે। મરણ જનાર ભાવિક ભાણજીભાઈ મહેશ્વરી અને કલ્પેશ સુમારભાઈ મહેશ્વરીનો સમાવેશ થાય છે। બંને મહેશ્વરી સમાજના આશાસ્પદ યુવકો હતા। તેમના અકસ્માતે મૃત્યુ થયા છે। મૃત્યુ થયાની જાણ થતાં મહેશ્વરી સમાજના આગેવાનો રામબાગ હોસ્પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા। પોતાની સામાજિક ન્યાય માટે તેઓ લડત ચલાવી રહ્યા છે। તાત્કાલિક અસરથી ખાસ કરીને કાર ચાલકને પકડી પાડવામાં આવે તેવી તેમને માગણી કરવામાં આવી રહી છે। જે રીતના કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે તેને લઈને કેટલાક સવાલો પણ ઉપસ્થિત થયા છે। મહેશ્વરી સમાજના જે આશાસ્પદ 2 યુવાનો છે તે અકસ્માતમાં મોતને ભેટ્યા છે। તેમને ન્યાય મળે, તેમના પરિવારને ન્યાય મળે અને કાર ચાલક સામે પોલીસ શિક્ષાત્મક પગલાં ભરે તેવી માંગને લઈને રામબાગ હોસ્પિટલમાં મહેશ્વરી સમાજના આગેવાનો એકત્ર થયા હતા અને ન્યાય માટે બુલંદ માંગ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશને પણ તેમને ઉગ્રતા ભર્યા આક્રોશ સાથે પોલીસને રજૂઆત પણ કરવામાં આવી હતી।